ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું કબૂતરબાજી કૌભાંડમાં આવેલા મોટા ખુલાસાઓ વિશે। 66 ગુજરાતીઓ એવા 66 ગુજરાતી જે ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાઈ ગયા છે। આમ તો ભારતીયોનો આંકડો 300 જેટલો છે અને આ કબૂતરબાજીના કૌભાંડમાં 14 એજન્ટો સામે નામજોગ ગુનો પણ દાખલ કરી લેવાયો છે। દેશના સૌથી મોટા કબૂતરબાજીના કૌભાંડની જેમ જેમ તપાસ આગળ ધપી રહી છે તેમ તેમ મસ્ત મોટા ખુલાસા પણ સામે આવી રહ્યા છે। CID ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો કે 14 એજન્ટે 1.5 વર્ષમાં લગભગ 800 ગુજરાતીઓ સહિત કુલ 1500 લોકોને અલગ અલગ ફ્લાઇટ મારફતે USAમાં એન્ટ્રી કરાવી હતી। CID ક્રાઇમની તપાસમાં ખુલાસો થતાં જ એજન્ટ લોબીમાં ફફડાટ ફેલાયો છે। CID ક્રાઇમની તપાસમાં એજન્ટના નામનો ખુલાસો થતાં જ અનેક એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અને હવે જુઓ આ 6 દ્રશ્યોને। આ 6 દ્રશ્યોમાં દેખાય છે કુખ્યાત એજન્ટના ઘર અને પરિવારો। સંદીપ પટેલ, બિરેન પટેલ, પિયુષ બારોટ, કિરણ પટેલ, ભાર્ગવ દરજી અને ચંદ્રેશ પટેલ આ 6 એજન્ટના ઘરે પહોંચી TV9ની ટીમ। કોઈ પણ એજન્ટ ઘરે ન મળ્યો। જેમનો પરિવાર મળ્યો તે દાવો કરી રહ્યા છે કે આ લોકોને ખોટી રીતે ફસાવાયા છે। જો ખોટી રીતે ફસાવ્યા તો કેમ તમામ એજન્ટ ગાયબ થઈ ગયા છે? કલોલમાં રહેતો એજન્ટ સંદીપ પટેલ અને મહેસાણાના કડીના એજન્ટ ચંદ્રેશ પટેલના ઘરે તાળું જોવા મળ્યું। દરવાજા બંધ હતા તો પાડોશીઓ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી। આમ CIDની કાર્યવાહી બાદ એજન્ટ લોબીમાં ફફડાટ ફેલાયો છે।